સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ એકલિંગજી પાટોત્સવ લઘુરુદ્ર યજ્ઞ દહીસરના શ્રી મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું। તેના ફોટો અને વિડીયો પ્રકાશભાઈ જોશીએ મોકલાવેલ છે। શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ મુંબઈના ઉપક્રમે પાટોત્સવ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન પ્રસાદનો લાભ લીધો। શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ મુંબઈ દ્વારા બુધવારના રોજ પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર એક્સર રોડ બોરીવલી વેસ્ટમાં શ્રી વિજયભાઈ જોશીના આચાર્યપદે યોજાયો હતો। મુખ્ય યજમાન શિવાંગ બિપિનભાઈ પંડ્યા તેમજ યજ્ઞના આહુતિ યજમાન પરાગભાઈ ઉપાધ્યાય, જયંતીલાલ ઉપાધ્યાય, આનંદભાઈ જોશી, કંદર્પભાઈ જોશી, બિપિનભાઈ પંડ્યા, મનનભાઈ પુરોહિત, જયનીલ, કિરણભાઈ પંડ્યા, રાકેશભાઈ ગુણવંતભાઈ જોશીએ લાભ લીધેલ હતો। ભટ્ટ મેવાડા બ્રાહ્મણો તેમજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો તથા એકલિંગજી દાદાના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો। આ ઉત્સવને પરિપૂર્ણ કરવા માટે કમિટીના દરેક સભ્યોએ તન મન ધનથી સેવા આપી હતી। સંજય સર્જન યુવક સંઘ મુંબઈના પ્રતિનિધિ મંત્રી જયકાંતભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હર્ષદભાઈ જોશી, મુંબઈ। અવાજના મારા પત્રકાર મિત્રો તથા દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શુભેચ્છા તેમજ મહારાષ્ટ્રની અંદર આજે ગુડી પડવા નિમિત્તે મારા મહારાષ્ટ્રીયન ભાઈ બહેનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ। તો આવો આપણે જોઈએ, ગઈકાલે એકલંજી દાદાના ભંડારો દરેક જગાએ થયો। પાટોત્સવ પૂજા અર્ચન ખૂબ ધૂમધામથી કરવામાં આવી, તો તેના થોડા દ્રશ્યો આપણા સમક્ષ આવ્યા છે, તો તે આપણા સમક્ષ રજૂ કરીએ છીએ। ખાસ ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળના જે દ્રશ્યો પ્રકાશભાઈ જોશીએ મોકલાવ્યા છે તે બદલ તેમનો આભાર। તો આવો આપણે દર્શનનો લાભ લઈએ। મુંબઈથી હર્ષદ જોશી, સાબર આવાજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।